એક સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો તમને બતાવવા છે, જેમાં એક મહિલા જ્વેલર્સમાં લૂંટ કરવા માટે જાય છે, પણ એનો આ લૂંટનો કિમિયો નિષ્ફળ થઈ જાય છે અને પછી જે થાય છે એ ખરેખર જોવા જેવું છે. અમદાવાદના રાણીપ વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં એક જ્વેલર્સ માલિક એમની દુકાનમાં બેઠા હતા. એ વખતે એક મહિલા ત્યાં આવે છે. એ મહિલા જ્વેલર્સ માલિકને મોઢું બાંધેલું હોય છે મહિલાએ, એટલે જ્વેલર્સ માલિક પૂછે છે કે મોઢું કેમ બાંધ્યું છે, હાથમાં કંઈક શંકાસ્પદ દેખાય છે, પૂછે છે હાથમાં શું છે. મહિલા કહે છે કે મરચું છે અને સીધું જ્વેલર્સની આંખમાં નાખી દે છે, પણ જ્વેલર્સ હટી જાય છે, આંખમાં મરચું પડતું નથી અને પછી જે થાય છે એ તમે આ સીસીટીવીમાં જોયું. જ્વેલર્સ તરત જ સ્વ બચાવની મુદ્રામાં આવી જાય છે. મહિલાનો હાથ પકડી 1 2 3 4 5 6 7 8 17થી વધારે લાફા એને ઝીકી દે છે. કાઉન્ટર કૂદી અને બહાર પહોંચે છે અને પછી મહિલાને ઢસડીને દુકાનની બહાર લઈ જાય છે, લાત મારીને બહાર ફેંકી દે છે. માત્ર 25 સેકન્ડનો આ આખો ખેલ છે. કૃષ્ણા મારી સાથે જોડાયા છે, મારા સહયોગી. કૃષ્ણા, આ જે પ્રમાણે અત્યારની લૂંટની ઘટનાઓ વધી રહી છે, જે રીતે લોકો બેફામ બની રહ્યા છે, આ સોનીના નસીબ સારા હતા કે કદાચ એમને આ મરચાની ભૂકી આંખમાં ગઈ નહોતી. જો આંખમાં ગઈ હોત તો કદાચ દ્રશ્ય આપણે જે જોયું એનાથી આપણને એ વિપરીત મળી શકતું હતું. બિલકુલ નુપુર, તમે કહ્યું કે નસીબ સારા હશે, કદાચ સમય સૂચકતા પણ એની અને સતર્કતા પણ કામ કરી ગઈ. જેવી મહિલા પ્રવેશે છે, આંખમાં મરચું નાખવાની કોશિશ કરે છે, એ જ સમયે એ સોની નાનકડું એવું જ્વેલર છે અને એ સામે એને ઉપરા છાપરી 25 સેકન્ડમાં તમે જોયું કે 17થી 20 જેટલા એને લાફા ઝીંકી દે છે. એ મહિલાને બહાર નીકળવું પડે છે અને ત્યારબાદ હવે આ સીસીટીવી ફૂટેજને આધારે જ પોલીસે તપાસ શરૂ કરી છે, કારણ કે સોની તરફથી એ સમયે કોઈ ફરિયાદ દાખલ કરવામાં નહોતી આવી. પરંતુ આ જે વિડીયો સામે આવ્યો છે ઘણું બધું કહી જાય છે. આપણે આ પહેલાં પણ કેટલા એવા વિડીયો જોયા છે કે જેમાં કાં તો ટોળકી હોય કાં તો એકાદ વ્યક્તિ આવી રીતે આવતો હોય અને એ લૂંટની કોશિશ કરતો હોય છે. પરંતુ અહીંયા એ સોનીની આંખમાં કદાચ મરચું ગયું નહીં હોય કે જે પણ હોય, પરંતુ એની સમય સૂચકતા, એની સતર્કતા, એણે તરત જ જે એક્શન લીધા એ કામ કરી ગયા. એ કોઈ એવું જોતો નથી કે આ મહિલા છે કે પુરુષ છે, એના પર એ તૂટી પડે છે રીતસરનો અને 17થી 18 20 લાફા એને ઉપરા છાપરી ઝીંકવા લાગે છે. કદાચ એ જ કારણ છે કે મહિલા પણ સામે લડી નથી શકતી અને સીધી ત્યાંથી એને નીકળવા માટે મજબૂર થવું પડે છે. પરંતુ આ ઘણું બધું કહી રહી છે કે અમદાવાદ, વડોદરા જેવા મોટા મોટા શહેરોમાં આપણે જોઈએ છીએ કે દરરોજ એક પણ દિવસ એવો નહીં જતો હોય કે જ્યારે આ પ્રકારની કોઈ ઘટના ન બની હોય. એમાં સોફ્ટ ટાર્ગેટ સૌથી વધારે એ જ્વેલર્સ રહેતા હોય છે. ત્યાં તો આખી એક મોડસ ઓપરેન્ડી સાથે આવા ઓપરેશન્સ કરાતા હોય છે. પરંતુ આ વિડીયો જોતા કદાચ એવું લાગે છે, એવું કહેવામાં પણ અતિશયોક્તિ નહીં, કદાચ ખોટું પણ નહીં હોય કે આ મહિલા પણ હજુ એ શરૂઆતી હશે આ પ્રકારની કામગીરીમાં, એટલા માટે જ એ આવી રીતે પકડાઈ ગઈ. નુપુર, બદલ આભાર. કોલ્ડ સ્ટોરેજમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. કલવાડા નજીક ડીઆરઆઈએ કાર્યવાહી કરી અને આ કોલ્ડ સ્ટોરેજમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ આ કોલ્ડ સ્ટોરેજને સીઝ પણ કરવામાં આવ્યું છે. એક બાજુ ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે મુહિમ ચલાવી રહી છે અને બીજી બાજુ આ નશાના સોદાગરો યેન કેન પ્રકારે ગુજરાતની યુવા પેઢીને બરબાદ કરવાની જીદે ચડ્યા હોય એવું લાગી રહ્યું છે. જાવેદ મારી સાથે સહયોગી સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે. ફોનલાઈન પર જાવેદ, આ ડ્રગ્સ કેવી રીતે અહીંયા આવ્યું, કોનું ગોડાઉન હતું, કેવી રીતે બાતમી મળી, કેટલું ડ્રગ્સ ઝડપાયું અને હવે આગળ શું કાર્યવાહી? જી નુપુર, છેલ્લા 2 દિવસથી વલસાડ તાલુકાના અડગામ કલવાડા ગામની અંદર ડીઆરઆઈ પોતાની કામગીરી કરી રહ્યું છે. ગતરોજ પરમ દિવસે જે ડીઆરઆઈ એક ફેક્ટરી ઝડપી હતી અને તેમાં 4 લોકોની ધરપકડ કરી છે. અંદાજિત 20 થી 22 કરોડનું પ્રવાહી ડ્રગ જે પકડ્યું છે એ ત્યારબાદ જે છે એ તપાસમાં ફરી એક જગ્યાનું સ્થળ ડીઆરઆઈની તપાસમાં ખોલતા ડીઆરઆઈ મોડી રાત્રે અહીં કાર્યવાહી કરી છે. અહીંથી પણ મોટી પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હોવાનું માહિતી મળી છે. સાથે સાથે જે છે આ જે ડ્રગ્સ જ્યાંથી મળ્યું છે એક વાડીની અંદર કોલ્ડ સ્ટોરેજ હતું અને કોલ્ડ સ્ટોરેજમાંથી મળ્યું છે. ડીઆરઆઈ હાલ તો આ તમામ જગ્યાને સીલ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે 4 દિવસના રિમાન્ડ પણ જે છે એ આરોપીના મેળવ્યા છે. ત્યારે હજુ પણ ખૂબ જ મોટું નામ અથવા કે મોટું રેકેટ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જાવેદ, માહિતી બદલ આભાર. આગળ રાજકોટમાં ફાઇનલી બુટલેગર પર કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં કાળી ચૌદસના દિવસથી જાણે માઠી બેઠી હોય એમ હત્યા અને ક્રાઇમ માઝા મુકતા આવ્યા છે અને હવે બુટલેગરના ઘર પર કાર્યવાહી કરવામાં આવી, બુલડોઝર ચડાવવામાં આવ્યું છે. રૂખડિયાપરામાં આ બુટલેગરના ઘરનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. રાજેશ ઉર્ફ ડોનિયા પર મારામારી અને બીજા કેટલાય ગુના નોંધાયેલા હતા. રાજકોટ પોલીસ અત્યારે રાજકોટને લોહીથી ખરડાયા બાદ પોતાની શાખ બચાવવા માટે હવાતિયા મારી રહી છે. દોડધામ
કામ કરી રહી છે, એક પછી એક આરોપીઓને, તોફાની તત્વોને, અસામાજિક તત્વોને ઝડપી રહી છે, એમના સરઘસો કાઢી રહી છે અને એ બધા વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી છે. રાજેશ ઉર્ફે ડોનિયાના ઘર ઉપર બુલડોઝર ચલાવાયું છે. રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તમને આ દ્રશ્યો બતાવી રહ્યું છું કે રૂખડિયાપરા વિસ્તાર છે કે જ્યાં રાજેશ ઉર્ફે ડોનિયા નામનું જે બુટલેગર છે તેને સરકારી જમીન ઉપર પોતાનું આ મકાન બનાવ્યું હતું. ત્યારે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે અને જે આ બુટલેગર છે તેનું ઘર છે ત્યાં અત્યારે ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે. હત્યા, ગેંગવોર સહિતના બનાવથી રાજકોટ પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા. ત્યારે મારી સાથે ડીસીપી ઝોન 2 છે, આપણે તેના સાથે વાત કરીશું. શું કહેશો સર, અત્યારે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે? જી, રાજકોટ શહેરના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના સંકલનમાં એક આરોપી ઇસમ રાજેશ રમેશભાઈ ચૌહાણ, જેની વિરુદ્ધ સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે, એના દ્વારા સરકારી જમીનની અંદર ગેરકાયદેસર રીતે દબાણ કરેલું હતું, જેનું પ્રોપર પ્રોસિજર ફોલો કરી આજ રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. ચોક્કસ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે રાજકોટ પોલીસે તેના દ્વારા અત્યારે આંખ છે તે લાલ કરવામાં આવી છે અને જે આ બુટલેગર છે તેના ઘર ઉપર ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે. સરકારી જમીન ઉપર પોતાનું ઘર છે તે ખડકી દીધું હતું. છેલ્લા વાત કરવામાં આવે તો 10 દિવસમાં 7 હત્યાનો બનાવ અને ગેંગવોરમાં જે ફાયરિંગની ઘટના સામે આવી હતી, ત્યારબાદ રાજકોટ પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા. ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને ગુનેગારો ઉપર તવાઈ છે તે અત્યારે બોલાવી રહી છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. માવઠાના મારથી ખેડૂતો બરબાદ થઈ ગયા છે. ખેડૂતોને પાછા બેઠા કરવા માટે સરકાર અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરે એવી શક્યતા જોવામાં આવી રહી છે. પણ આ બધા વચ્ચે કોંગ્રેસની એક ઉગ્ર માંગ છે કે ખેડૂતોનું જેટલું પણ દેવું છે એ 97,000 કરોડનું દેવું માફ કરી દેવામાં આવે અને એ માંગણી સાથે કોંગ્રેસે ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે. સોમનાથથી કોંગ્રેસની આ ખેડૂત યાત્રા શરૂ થઈ છે. ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત થઈ છે. 13 નવેમ્બરે દ્વારકામાં આ યાત્રાનું સમાપન થશે. જાહેર સભામાં ભાજપ સરકાર પર કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. સરકાર બહેરી મૂંગી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. ખેડૂતોની વેદના સરકાર સુધી પહોંચાડવા આ યાત્રા કરી હોવાનું કોંગ્રેસનું કહેવું છે. તાજેતરમાં પડેલા કમોસમીમાં જે પ્રકારે ખેડૂતો ઉપર માવઠાનો માર પડ્યો છે અને ખેડૂતોના હાલ બેહાલ થયા છે, ત્યારે ખેડૂતોને વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા આક્રોશ રેલીનું યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એ વોટ્સઅપ હોય, ટ્વિટર હોય, ઇન્સ્ટા હોય કે ફેસબુક હોય કે અન્ય કોઈ પણ પ્લેટફોર્મ હોય, દરેકમાં ખેડૂત એકી અવાજે, એકી સુરે એક જ માંગ કરે છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. માંગ કરે છે એની પાછળનું કારણ છે, ખેડૂતો પૂછે છે સરકારને કે દેશની તિજોરી ઉપર, રાજ્યની તિજોરી ઉપર શું માત્ર 5-25 સરકારના માનીતા ઉદ્યોગપતિઓનો જ અધિકાર છે? જ્યારે ઉદ્યોગપતિઓને નાની મોટી તકલીફ પડે તો સરકાર એના 16 લાખ કરોડ રૂપિયા માફ કરે, 8.75 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કરે, તો ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવાર છે. ઓલા 5-25 ઉદ્યોગપતિઓ હતા, આ 56 લાખ ખેડૂત પરિવારો છે અને એ પરિવારોની ટોટલ દેવું છે 96,000 કરોડનું છે. તો જો 5-25 ઉદ્યોગપતિઓના તમે દેવા માફ કરી શકતા હો 25 લાખ કરોડના, તો 56 લાખ ખેડૂત પરિવારોના આ 96,000 કરોડનું દેવું માફ ન થાય? છેલ્લા 11 વર્ષમાં એવું થયું છે કે ખેત પેદાશના ભાવ સતત ઘટ્યા છે. દવા, ખાતર, બિયારણ, ડીઝલ, ખેત ઓજાર, મજૂરી એના ભાવ સતત વધ્યા છે. આ બાજુ અમરેલીમાં ખેતી બચાવો સત્યાગ્રહના મંડાણ થયા છે. લીલિયામાં કમોસમી વરસાદથી ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સંમેલન કરવામાં આવ્યું. ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની માંગ અહીંયા પણ ઉઠાવવામાં આવી અને આ માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી અને સાથે ખેડૂતો પણ હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લાની અંદર પડેલા કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનને લઈ આજે કોંગ્રેસ મેદાને આવ્યું છે. ત્યારે જિલ્લા કોંગ્રેસનો જે કાર્યક્રમ છે ખેતી બચાવો સત્યાગ્રહ, તેમજ તેને લઈને આજે લીલિયા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ને મોટા પ્રમાણમાં ખેડૂતો પણ અહીંયા એકઠા થયા હતા. ત્યારે આપણી સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા લીલિયાના જે છે પ્રતાપ દુધાત અહીંયા આપણી સાથે છે. આપણે સીધા જ વાત કરીશું. જે પ્રતાપભાઈ, આજે ખેતી બચાવો અભિયાન જે છે છેડવામાં આવ્યું છે, શું છે? દાખલા
દાખલા તરીકે ખાતર, બિયારણ, મજૂરી બધું સીધો પાક યાર્ડમાં વેચવા જવાનો હતો અને કુદરતે પ્રકોપ કર્યો ત્યારે ખેડૂતના દેવામાં માફ થાય એ મુખ્ય માંગણી છે. ઓપન માર્કેટમાં માલ વેચાય, સમાંતર ભાવ યોજનાથી ડાયરેક્ટ ખાતામાં પૈસા આપી દે તો કોથળા લેવા નહીં, ગોડાઉનો રાખવા નહીં, યાર્ડની અંદર સિંગ પાસ કરાવવાના ખેડૂતો પાસેથી 20,000 રૂપિયા ઉઘરાવવા નહીં. આ વિધાનસભામાં પણ અમે વારંવાર વખતે રજૂઆત કરી છે, પણ એ સરકાર કરતી નથી. કારણ કે તો ગોડાઉન કોણ સળગાવશે, સિંગની અંદર ઢેફા કોણ નાખશે, માટે એ યોજનામાંથી બહાર નથી આવતી. તો જિલ્લા કોંગ્રેસ દ્વારા જે પ્રકારે અત્યારે ખેડૂતોની જે છે લાગણી ને માગણી જે છે એ કોંગ્રેસના માધ્યમથી સરકાર સુધી પહોંચે તેવો એક પ્રયાસ જિલ્લા કોંગ્રેસ અમરેલી દ્વારા કરવામાં આવી રહ્યો છે. પ્રદીપ ઠાકર, સંદેશ ન્યૂઝ, લીલિયા. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રેવદ ગામે એક ખેડૂતે આપઘાત કરી લીધો. ગફારભાઈએ આપઘાત કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ આ પરિવારની મુલાકાત લીધી, પરિવારને સાંત્વના પાઠવી હતી અને સાથે જ 51,000 રૂપિયાની સહાય કરી. જ્યારે મુસ્લિમ સમાજના આગેવાન મુન્નાભાઈએ પણ પરિવારને 1 લાખ રૂપિયાની સહાય કરી. અમેરિકા ઇઝરાયલના ખેડૂત ક્યારે આપઘાત નથી કરતા. અમેરિકાના ઇઝરાયલના ખેડૂતોને કોઈ એવો ખેડૂત નથી જે ગરીબ હોય, એને બંગલો હોય, ગાડી હોય, વ્યવસ્થા હોય. શું કામ કે નીતિ એવી બનાવી છે, નિયત એવી છે. આપણે પણ આ તબક્કે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે નિયત પણ આપણે બનાવે સારી કરવી પડશે. ખેડૂતોને લઈને આપવાની નિયત કરવી પડશે. ખેડૂતોને તમે વિચાર કરો, ઉદ્યોગપતિઓને 16 લાખ કરોડ માફ થયા છે. મારા ખેડૂતોને કદાચ એકવાર માફ થઈ જશે તો એ બીજા 5 વર્ષ ટકી જશે. પણ આજે અહીંયા આવ્યા છીએ, અમને એવી લાગણી થઈ. આગેવાન છે અહીંયા મુન્નાભાઈ, એમણે પણ એક લાગણી થઈ. એમણે ખેડૂત પરિવારને 1 લાખ રૂપિયો જાહેર કર્યો છું. એમનો આભાર માનું છું. આ ગફારભાઈ જે છે તે મરણ જનાર છે, એમના ઉપર અમને કોઈ રાજકીય મુદ્દો ન બને કે રાજકીય મુદ્દો ન બનવો જોઈએ. એનું કારણ એ છે કે જે બનાવ બન્યો છે એ અમે એની FRI, એમની એડી, પીઆઈ રાણા સાહેબ શ્રી, એસપી સાહેબે અમને સૂચન આપ્યું છે અને અમે સરકારશ્રીને પણ આ બાબતની રજૂઆત કરવા જવાના છીએ. ભાવનગરમાંથી એક ત્યજી દેવાયેલું નવજાત બાળક મળ્યું હતું અને પોલીસ આ બાળક કોણ ત્યજી ગયું એની તપાસ કરી રહી હતી. અને તપાસ કરતા એક ચોંકાવનારો ખુલાસો થયો, જેમાં સમાજની સડી ગયેલી માનસિકતાની ગંધ આવી. કારણ કે આ દીકરી હતી અને 5મી દીકરીનો જન્મ થતાં એને મા બાપે જ તરછોડી હોવાનું સામે આવ્યું છે. આ દંપતીને પોલીસે ઓળખી લીધું છે, આઈડેન્ટિફાય કરી લીધું છે. બાળકીને ચાઇલ્ડ વેલફેર હોમમાં મોકલી દેવામાં આવી છે. બાળકીની તબિયત અત્યારે સ્વસ્થ હોવાનું કહેવાઈ રહ્યું છે અને માતા પિતા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. બાળક ત્યજીને જતા રહેલા છે એ લોકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. હોસ્પિટલથી મળેલી માહિતી મુજબ આ બાળકીના માતા પિતા છે એ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગઢાળી ગામના રહેવાસી છે એવું જાણવા મળેલું છે. પણ પોલીસ સ્ટાફ એ લોકોને હાલ શોધી રહ્યો છે. એટલે જ્યારે એ લોકો પકડાશે ત્યારે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા જે કાંઈ કાયદા મુજબ થતી છે એ કરવામાં આવશે. જે દંપતી ત્યાં મૂકી ગયેલું છે એટલે એના જુદા જુદા એંગલથી તપાસ કરવામાં આવનાર છે કે આ જે બાળક જે છે તે ગમે તે હોસ્પિટલમાં જે જન્મ તેનો આપ્યો હોય તો જુદી જુદી હોસ્પિટલને આ બાબતે પત્ર લખી અને શોર્ટ ટાઈમમાં આવી કોઈ ડિલિવરી થયેલી છે કે કેમ, તથા બીજા બી કોઈ બી મુદ્દા ઉપર પોલીસની તપાસ હાલમાં ચાલુ છે અને શોર્ટ ટાઈમમાં આ ગુનો ડિટેક્ટ કરવા પોલીસ કટિબદ્ધ છે. ખરાબ રોડ રસ્તા વર્ષો જૂની સમસ્યા. રોડ નવો બન્યો હોય પણ પહેલો વરસાદ પણ એ સહન ન કરી શકે. કેમ? લોકોમાં ચર્ચા શરૂ થાય કે સ્વાભાવિક છે, હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું હોય ત્યારે જ આ થાય. લોકો ચર્ચા કરે ત્યાં સુધી તો ઠીક છે, પણ જો આ આરોપ એક સાંસદ લગાવે તો? જી હા, એક સાંસદે આ આરોપ લગાવ્યા છે. મનસુખ વસાવાએ અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ પર આરોપ લગાવ્યા છે કે અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવા માટે કોન્ટ્રાક્ટરને મજબૂર કરે છે, દબાણ કરે છે અને એના કારણે આ ખરાબ રોડ રસ્તા બની રહ્યા છે. પારદર્શક વહીવટ ન હોવાનું એમણે આરોપ લગાવ્યો છે.
સ્થાનિક જે નેતાઓ જે છે એ દબાણ કરે એટલે અધિકારી પણ મજબૂત હોય ને કોન્ટ્રાક્ટરની એટલે હું બોલું છું, આ પારદર્શક હોય છે એટલે જ બોલું છું ને એનાથી પરિણામ આવે છે. હે ના ના પરિણામ આવે છે, અરે આવે છે પરિણામ, આ પરિણામ આવે છે. તમે જુઓ કે આજે કામ ખરાબ થયું છે ને, ખરાબ કામ થયું છે, નીકળી રહ્યું છે. રાજપાડી બાજુ તમે જોજો જે ખરાબ મટીરિયલ વાપર્યું હતું એ નીકળી રહ્યું છે. કેટલાક અમારા જેવા રાજકીય નેતાઓની જવાબદારી છે કે કોરી ઉદ્યોગો સાથે મળી અને એને જે પ્રકારે એની સ્વતંત્રતા આપવી જોઈએ અધિકારીને તો સખત મહેનત કરે છે, અધિકારીની મજબૂરી હોય છે કોઈકને કોઈ કારણસર.